જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને એક નવા જ અંદાજમાં એક નવા ટેલેન્ટ સાથે આજે આપણે મળવાયા છીએ એક નવા જ કલાકારને. પણ પ્રથમ તો મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે મારા વિડીયો નિહાળો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે એવા જ એક કલાકારને મળવું છે જેમને જાણવા જેવા અને માણવા જેવા છે. તો એમનું નામ છે જયેશ ઠાકોર. તો જયેશભાઈ, જય માતાજી. જય માતાજી. તમારો કિંમતી સમય આપણે આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે સમય ન હોવા છતાં તમે અહીંયા જે આપણી ચેનલમાં સમય આપ્યો છે તો થેન્ક યુ કહીશ. તો જયેશભાઈ, પ્રથમ તો મારા દર્શકો જેને રાહ જોઈ રહ્યા છે તો તમારો પરિચય તમારા નામ સાથે અને તમારા ગામ સાથે આપો. જય માતાજી મિત્રો, મારું નામ છે જયેશ ઠાકોર. હું કડી તાલુકાના ડરણ મોરવા ગામની બાજુમાં મણિપુરા ગામથી આવું છું. ખૂબ સરસ. પોતે મણિપુરા ગામના વતની છે અને આ એમનું નામ જયેશ ઠાકોર બતાવ્યું એમને. તો આગળનો પ્રશ્ન કરીશું કે એક સંગીત લાઈનમાં જે તમે ઇન્વોલ્વ થયા છો તો કઈ રીતે આવવાનું થયું? આમાં એવું હતું કે હું પહેલાં અમે પપ્પા મમ્મી અને બધા અમારા બાજુના ગામની અંદર કરસનપુરા ગામની અંદર હતા. ત્યારે પપ્પાને એક ખેતીનો વ્યવસાય હતો. બરાબર. ત્યારે હું સરકારી સ્કૂલમાં ભણતો, લગભગ પહેલા ધોરણમાં ભણતો છું. બરાબર. ત્યારથી મને ગાવાનો બહુ જ શોખ. પછી હું ત્રીજા ધોરણમાં આવ્યો તો ત્યાં મારા એક ટીચર હતા જેમનું નામ છે તનજીભાઈ પટેલ. એમને મને કીધું મને કે જયેશ, તારો અવાજ સારો છે, તું કોઈ ભજન ગા. પહેલા તો જ્યારે ભજનો ગવાતા ત્યારે આ સોંગ, અત્યારના સોંગ તો જો હવે ચાલે છે, પહેલા તો ભજન, લોકોને ભજન પ્રત્યે પહેલા બહુ રુચિ હતી. તો ત્યારે હું એક વાર્તા હતી, કાચબો ને કાચબી રહેતા હતા જળમાં. સાચી. તો એ વાર્તાની અંદરથી મેં ભજન બનાવેલું. બરાબર. અને ભજન મેં શરૂઆતમાં સૌ પ્રથમ ગાયેલું. બરાબર. અને ત્યારથી મારે ગાવાની આ લાઈન મેં શરૂ કરી. ખૂબ સરસ. તમે એક સ્કૂલથી સ્ટાર્ટ કર્યું છે અને સ્કૂલમાં સારું એવું ગાતા હતા એટલે તમને એક પોતામાં એવું ફિલ્ડ થયું કે હું સારું એવું ગાઈ શકું. તો ત્યારથી તમે ગાવાનું શરૂ કર્યું. પણ સાથે સાથે મેં એવું સાંભળ્યું છે કે તમે એક સારા એવા રાઇટર પણ છો. હા હા, ખૂબ સરસ. તો કેટલા સોંગો લખ્યા છે અંદાજે? આમ મેં અંદાજે ઓછામાં ઓછા 150 સોંગ તો મેં યુટ્યુબ આલ્બમમાં આપી દીધા છે. બરાબર. ખૂબ સરસ. એક મધ્યમ વર્ગમાંથી તમારો ઉછેર થયો છે અને તમારા પિતાનો વ્યવસાય ખેતી સાથે સંકળાયેલો છે. તો ખેતી સાથે સાથે તમે અહીંયા સુધી પહોંચ્યા છો અને આજે તો સારું એવું તમારું બજારમાં નામ છે, લોકો તમને શાળામાં ઓળખતા થયા છે. તો કયા કયા કલાકારો જોડે કામ કર્યું છે? મેં લગભગ જુઓ ને દરેક કલાકાર જોડે કામ કર્યું છે, પણ એમાં અંદર મને હરિભરવાડ જોડે કામ કરવાની બહુ મજા આવે. બરાબર. ખૂબ સરસ. નામી અનામી કલાકારો જોડે એમને કામ કર્યા છે અને સારું એવું એમનું નામ પણ બનાવ્યું છે અને દરેક કલાકારોને એમનું કામ પણ આપ્યું છે. તો જયેશભાઈ, મારો બીજો પ્રશ્ન એ હતો કે કોના સપોર્ટથી તમે અહીંયા સુધી પહોંચ્યા? જોકે શરૂઆતમાં એવું હતું કે પપ્પા ખેતી કામ કરતા, એટલે પપ્પાને કોઈ પૈસાની સગવડે પહોંચી નથી શકાતું. બરાબર. એટલે પપ્પાને ભજન ને એવું ગમતું, પણ પૈસાની જ્યારે વાત આવે ત્યારે પપ્પા પહોંચી નતા એકતા, એટલે ના જ પાડતા મને કે આ કામ કોઈ આપણે કરવું નથી. બરાબર. કારણ કે પહેલા તો આમ ખબર પડતી કે ભાઈ પૈસા નથી, ઘરમાં સ્ટુડિયોમાં જવું તો 2-5 હજાર રૂપિયા થાય, ક્યાંથી લાવવાના, શું કરવાનું. એટલે પપ્પાએ તો મને ના પાડેલી. પણ એ વખતે મારા મનમાં મેં વિચારી જ લીધેલું કે મારે ના કલાકાર જ બનવું છે. સાચી વાત છે. તે એ વખતે મારે સોંગ હું લખતો, પણ ત્યારે મને ખબર નથી પડતી કે સોંગ લખવાથી આને રાઇટર કહેવાય, આવી રીતે સોંગ લખે. બસ એ મેં મારા મનથી શરૂઆતમાં મારું એક સોંગ લખેલું અમારા કડી માટે, મિસ્ટર પ્રેમનગરી વાળા. બરાબર. તો એ વખતે મારો ભત્રીજો છે વાગોસણ ગામમાં. બરાબર. તો મારા ભત્રીજાએ કીધું, કાકા તમારો અવાજ સારો છે, તમે ગાઓ. મેં કીધું એમને કે મારી જોડે પૈસાની સગવડ નથી. સાચી વાત. તો મારા ભત્રીજાએ સૌ પ્રથમ મને 4000 રૂપિયા આપ્યા હતા અને મારું સૌ પ્રથમ સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ કરાવ્યું ને એ રેકોર્ડિંગ કરી અને અમે એસપી ડિજિટલની અંદર સોંગ કર્યું હતું. બરાબર. એ વખતે લોકોના સપોર્ટથી મને ઘણો બધો સપોર્ટ મળ્યો. એ વખતે મારું 3 દિવસમાં 35,000 સોંગ પહોંચી ગયું. બરાબર. તો જયેશભાઈ, જેમ તમે વાત કરી કે પપ્પાએ શરૂઆતમાં તો, કારણ કે ગરીબી રેખા હેઠળ તમે જે જીવતા હતા એટલે દરેકને એ વખતે પૈસાનો ઇસ્યુ હોય, એટલે પપ્પાએ ખરેખર ના પાડી કે ભાઈ આ કામ આપણે કરવું નથી, આપણું ખેતીના કામમાં તમે ઇન્વોલ્વ થાવ અને ધીરે ધીરે આપણું એમાં જીવન ગુજરાન ચાલશે. પણ આજે તમે જે એક કામ પૂરું બતાવ્યું તમે એમ કે ભાઈ ના મારે કલાકાર બનવું છે ને હું એમાં પારંગત થઈશ, તો આજે તમારા મમ્મી પપ્પાને કેવું લાગે છે? અત્યારે મમ્મી પપ્પા ખૂબ આનંદ વ્યક્ત કરે છે, કારણ કે એ વખતે એવું હતું કે હું કોઈ સોંગ કરવું હોય તો 10-10 કિલોમીટર ચાલીને જતો, કારણ કે ત્યારે અમારી જોડે સાયકલ પણ નથી. સાચી વાત છે.
ત્યારે ચાલીને જતો અને કોઈ જવાનું કામ થાય તો એ વખતે મણિરાજ બારોટ હા એ વખતે સારા એક સિંગર હતા હા. અને જ્યારે મેં સંગીતની શરૂઆત કરી ત્યારે એ વખતે 8મના દિવસે મૃત્યુ પામ્યા હતા. બરાબર. તો એ બધું જોઈ અને મારા પપ્પા એમને ડર લાગતો કે આ છોકરો જાય છે રાતનો મોડે આવે છે, કદાચ એને કંઈ થઈ જાય. સાચી વાત. એટલે એ વખતે પપ્પા ડરતા. પણ અત્યારે શું સાધન ને વ્યવસાય સાધન બધી જરૂરિયાત પૂરી પડી રહે છે એટલે અત્યારે પપ્પા ના નથી પાડતા. બરાબર. કારણ કે ટાઈમે જવાનું ને ટાઈમે આવતું રહેવાનું એટલે પપ્પાને કોઈ જ અત્યારે પ્રોબ્લેમ નથી પડતો. ખૂબ સરસ વાત કરી જયેશભાઈ તમે. પણ મેં એવું સાંભળ્યું છે કે તમારો ખેતીના વ્યવસાય સાથે સાથે આજે તમારા પિતાજી એક ફેબ્રિકેશનનો પણ વ્યવસાય કરે છે. હા કરે છે. તો એમાં કોઈ દિવસ હેલ્પ કેવું કંઈ કરો છો? હા, આમ તો કોઈ સોંગ લખીને રેકોર્ડિંગમાં જવાનું હોય તો ત્યાં જવું અને ફ્રી ટાઈમમાં પપ્પા સાથે ફેબ્રિકેશનના કામે જતા રહીએ. બરાબર. તો આજે મારે અને મારા દર્શકોને તમારો એક અવાજ સાંભળવો છે જેની અમે રાહ જોઈ રહ્યા છે. તો તમારા જ માટે તમને ગમતું હોય એવું કોઈ ગીત કે અથવા કોઈ ભજન કે કોઈ ગરબો સરસ મજાનો એક મારા દર્શકોને તમારા અવાજમાં સંભળાવો. આમ તો મારા દરેક લખેલા ગીતો મને ગમે જ છે. સાચી વાત છે. અને હું પોતે સિંગર છું એટલે મેં હમણાં જ એક સોંગ કરેલું જેના 2 શબ્દો હું તમને અહીંયા સંભળાવું. હો ના વાર કે તહેવાર કેવો છે આવે વાર, હું મજબૂર થઈ ગયો ને થઈ ગયો લાચાર, હું જોઈ રહ્યો ને નજર હોમે પરણે મારો પ્યાર. વાહ વાહ જયેશભાઈ, ખરેખર તમારો અવાજ જોરદાર અવાજ છે. માં સરસ્વતી ખરેખર ગળામાં તમારા બિરાજમાન થયા છે અને સરસ મજાનું મારા દર્શકોને તમે તમારું એક ગીત સંભળાવ્યું. કારણ કે ગાવું એક અઘરી વસ્તુ છે. આમ તો આ એક કુદરતની એક દેન કહેવાય. જો એના આશીર્વાદ હોય તો જ કોઈ ગાઈ શકે. કોઈ રિધમિસ્ટ કે કોઈ રિધમ આપણે વગાડ્યું હોય તો એનો ક્લાસથી શીખી શકાય. પણ ગાવાનું જો કદાચ તમારી અંદરથી પરમાત્માએ આ કળા આપેલી હોય તો જ થઈ શકે છે અને તમારામાં છે. તો ખૂબ સરસ તમે ગીત ગાયા. પણ આ ગીતો લખવાની પ્રેરણા કઈ રીતે તમારે જાગી? આમાં એવું હતું કે ગીતો લખવા એનું મને પહેલા કોઈ નોલેજ નહોતું. સાચી વાત છે. પણ જ્યારે શરૂઆતમાં હું 2-3 ગીતો મારા જાતે લખ્યા હતા. પણ એ વખતે મને કોઈ જાણતું નહીં કે આને ગીતો લખતા. મને ખુદને નથી ખબર પડતી કે આ ગીતો લખવાથી મારા ગીતો ચાલશે માર્કેટમાં. હા, શરૂઆતમાં તો એવું શરૂઆતમાં મેં એક સોંગ કરેલું જ્યારે દિલીપ ઠાકોર અત્યારે માર્કેટમાં ચાલે છે એમનું એક સોંગ કરેલું મેં. બરાબર. કોઈની વાદે ચડીને મારો પ્રેમ ખોઈ બેઠો. સાચી. એ ત્યારે એમના ઓર્ગેનાઇઝરની સાથે મારી સારી ઓળખાણ હતી. પછી એ સોંગ મેં એમને આપ્યું તો સોંગ સારું ચાલ્યું. એ પછી મેં 2-3 કલાકારોના સોંગ કર્યા. પછી મારા મિત્રો હતા, મારા મિત્રો જે સિંગર લાઈનમાં છે એ મારી જોડેથી સોંગ લઈને ગાવા માંડ્યું. મને કે તું સોંગ લખી આલ, અમે ગઈએ છીએ. એ રીતના મેં સોંગ લખ્યા. પછી એમને ગાવાનું ચાલુ કર્યું. એમ ધીરે ધીરે મેં ઘણા બધા સોંગો યુટ્યુબ પર એકથી એક આપતો ગયો અને એમાં મને સફળતા મળી. ખૂબ સરસ જયેશભાઈ. કારણ કે જેમ તમે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સુધી પહોંચ્યા છો અને સારું એવું નામ પણ બનાવ્યું છે. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે જ્યારે તમે ગીતો લખતા હોય તો એના માટે કોઈ એવી અલગ જગ્યા પસંદ કરો છો કે સ્ટુડિયોમાં બેઠા બેઠા પણ લખી નાખો? ના, મારું ગીતો લખવાનું એવું આપણું ઘર બહુ એટલું બધું મોટું નથી, સામાન્ય વર્ગમાં છે એટલે મારો રૂમ બધાના સાથે એક જ રૂમ છે. બરાબર. એટલે જ્યારે પણ મને ગીતો લખવાનું મન થાય તો હું ચાલતો હોય તો રસ્તામાં મને મગજમાં કોઈ 2-3 લીટીઓ આવે તો હું લખી દેવું. ખૂબ સરસ. પછી ઘરે બેઠો હોય ને એવું લાગે કે મારે સોંગ લખવું છે તો પછી હું આજુબાજુ બહાર નીકળું અને જેમ વિચાર આવે એમ મોબાઈલની અંદર તો નોટબુક આવી ગઈ છે મોબાઈલની અંદર, એની અંદર ટાઈપિંગ કરી દઉં છું. બરાબર. ખૂબ સરસ. તો જેમ તમે વાત કરી કે આટલે સુધી તમે પહોંચ્યા ગીતો લખતા લખતા ગાતા ગાતા, તો એમાં દર્શકોનો જે સપોર્ટ રહ્યો છે તમને, તો દર્શકોને શું કહેવા માંગો છો? મને દર્શકોનો સપોર્ટ ખૂબ સારો મળ્યો છે. સાચી વાત છે. અને એક રીતે કહેવા જવું આમાં તો મને ઘરનાનો જેટલો સપોર્ટ મળ્યો એના કરતા વધારે મને મારા મિત્રોનો અને દર્શકોનો સપોર્ટ મને વધારે મળ્યો. કારણ કે એ છે તો હું છું. સાચી વાત. એ નથી તો હું કાંઈ જ નથી. હા, દર્શકો જ આપણને ઉપર પણ લાવી શકે અને નીચા પણ લાવી શકે. તો દર્શકોનો સપોર્ટ હોય તો જ આ વસ્તુ બધું બનતું હોય છે. ખૂબ સરસ વાત કરી જયેશભાઈ. તો મારા દર્શકોને મારે કહેવું છે કે 100% જેવો સપોર્ટ કર્યો છે તમે જયેશભાઈને, અને હજુ વધુ ને વધુ સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને એમના જે સપના છે, એમને જે લેવલે પહોંચવું છે ત્યાં સુધી પહોંચે. પણ જયેશભાઈ, આમાં કેવું છે કે એક યુટ્યુબના માધ્યમથી આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ જે મેં સ્ટાર્ટ કરી ત્યારે મેં એક સંકલ્પ કરેલો કે ખૂણામાં જે કલાકારો છે, જ્યાં જ્યાં મને કલાકારોની ભાળ મળશે ત્યાં હું પોતે જઈશ
અને યુટ્યુબના માધ્યમથી હું એમને દેશ વિદેશમાં પહોંચાડીશ. કારણ કે આપણી આ ચેનલ લગભગ 4 થી 5 કન્ટ્રીમાં લોકો જોવે છે. ઇન્ડિયામાં તો લોકો જોવે જ છે, પણ બહારના કન્ટ્રીમાં પણ આપણી આ ચેનલ લોકો જોવે છે. તો એ ત્યાં સુધી પહોંચે એવો મારો એક ધ્યેય છે, મારો એક સંકલ્પ છે. તો યુટ્યુબના માધ્યમથી એમને હું ખોલીને મારા આ ઇન્ટરવ્યૂ દ્વારા એમને લોકો સુધી પહોંચાડીશ. કારણ કે લોકોને સપોર્ટની બહુ જરૂર છે. અને જેથી કરીને એક યુટ્યુબ આજે મીડિયા લાઈન એવી છે કે માણસને તમે રાતોરાત જ્યાં પહોંચાડો તમે તે પહોંચાડી શકો. તો આપણું આ એક સરસ મજાનું આપણે કાર્ય ચાલુ કર્યું છે. અને નિઃશુલ્ક પોતાના ઘરે જઈને, કલાકારના ઘરે જઈને હું ઇન્ટરવ્યૂ કરું છું કે જેથી કરીને એને તકલીફ ન પડે અને એના ટાઈમે. તો મારા દર્શકોને કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા, જેથી કરીને આવા મહેનતુ કલાકારોને હું તમારા સુધી પહોંચાડી શકું. તો ત્યાં સુધી જયેશ ઠાકોર અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.